અરે જો પેલા મને બ્રશ કરવા દ્યો. તો તમારો આમ અનુભવ કેવો રહ્યો હોસ્પિટલનો, પગનો, બધું? હોસ્પિટલ સારી છે, ઓપરેશન હું તો એમ વસ્તુ લેવા તમે આવ્યા નહીં, અમને બહુ ગમ્યું એક. હા પણ કદાચ હું આ ન કરું ને તો મારા ઘરમાં કઈ બહુ ખાસ ફેર ન પડે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. આજે છે મંડે, કદાચ મમ્મીની આજે રજા મળી જશે, પણ કદાચ બપોર સુધી તો રહેવું પડે. ડિપેન્ડ કરે મમ્મી આજે કેવું પરફોર્મ કરે એના ઉપર એને રજા મળશે. ડૉક્ટર કાલે એવું કહેતા હતા. અને ચાલો બતાવું આજે મમ્મી માટે શું છે ટિફિનમાં. શું છે રીમા? આજે મમ્મી માટે ટિફિનમાં છે તુરિયાનું શાક, રોટલી, ભાત, કાકડીનો સંભારો, પાપડ અને મમરા. કદાચ મેં તો પૂરા થઈ ગયા હોય ને તો મમરા, છાસ, એવું બધું, પાણીની બોટલ ને તો બધું મોકલવાનું જોઈએ. હાલો, મમ્મીનું નાસ્તાનું થઈ ગયું. હવે આપણા માટે શું છે? આપણા માટે થેપલા. હાલો, નાસ્તામાં થેપલા, ચા ને નાસ્તો. અને મોરબીનો નાસ્તો. ઓકે, ચાલો કરી લે નાસ્તો. રેડી છે? હા, બધાને પેલા તો જય શ્રી કૃષ્ણ ને જય જલારામ ને આઈ હોપ કે આજે છે ને મમ્મીને રજા મળી જાય, મમ્મી ઘરે આવી જાય. અને આજે તો ભારતી દીદી એ જાય છે હવે ઘરે, અમદાવાદ જાય છે એ પણ. એને 4 દિવસ થઈ ગયા હવે હું જાઉં. તો આજે એ પણ 11 વાગે બસ, 11 વાગ્યાની એમની બસ છે, એટલે એ 10 સવા 10 તો ઘરેથી નીકળી જશે એવું છે આજે. હાંસીને છેલ્લે બાય કહી દીધું કે હાંસી મને તું બહુ યાદ આવી શીખીએ કે હાંસી તો અમારે કોઈને બાય જ ન કહે. મારા પિયર વાળા કોઈ પણ હોય કે અહીંયાથી કોઈ પણ આવ્યું હોય, કોઈને બાય કહી જ ન શકે. તમારા બાળકો એવું કરતા હોય ને એ આવું કરતી તો કમેન્ટ કરજો. ક્યાં જાય છે? અહીંયા ટિફિન સામે આંટી દેવા. એ તો અહીંયા જરાક હું જ લેતો જઈશ ને, જઈશ ત્યારે. ચલો, ભારતી દીદીને જવું છે તો એના માટે નાસ્તો લેવા ગયા હતા અમે. જો આર્યો ભાઈ તમારો નાસ્તો. તમે કીધું હતું ને અમારા ઘરમાં ચકરી બહુ ખવાય એટલે 2 પેકેટ ચકરીના લીધા છે. ભલે ને આ ચાખો ને, અમારી સેજ પાછળથી આમ તીખી લાગશે તમને, આમ છોકરાઓને ભાવશે. તમે ભલે તીખું ન ખાવ, છોકરાઓ ખાય. પાપડી એ ખાઈને અમને યાદ કરજો, બરાબર? આપણે રિવાજ હોય તો કરવાનો જોઈએ ને ભાઈ નાસ્તાનો. મમ્મી ને આંટી ને અત્યારે બધા બિઝી છે તો અમારે એ પરંપરા રાખવી પડે ને. હા, ચલો હવે તમારો ટાઈમ થઈ ગયો ને. ના ના, કાંઈ વાંધો નહીં. માં શું 10-15 મિનિટ તો આપણે આમ થાય બહાર તો જતા જોઈને વસ્તુ લેવા. તમે આવ્યા નહીં, અમને બહુ ગમ્યું એક. હા છે, ક્યારે અધિક મહિનામાં આવ્યા હતા ખબર છે ને? એ ત્યારે 2 એવું છે, યાદ નથી હો. હા હા હા, ચલો જય શ્રી કૃષ્ણ. હા, આ બધું ક્લીન કરી લે. છેલ્લે એ વાસણે ઉટકીને ગયા. ઓલું કહેવાય ને કે દીકરીઓ ડેલેથી કામ લેતી આવે, એના જેવું છે ભાઈ. અમારે બધા 3 ફૈજી એવા છે. ઇવન અમારા ઘરમાં એવું કોઈ કામનો હિસાબ જ નથી. હું, મમ્મી, આંટી, અમે લોકો ગમે ત્યારે કોડીનાર ભેગા થયા હોય, અહીંયા ભેગા થયા હોય, જેના હાથમાં જે કામ આવે ને એ કરવા માંડવાનું, બરાબર? એટલે ચલો હવે આ વહીચું છે એ કરી લઈ. અને ત્યાં પપ્પા આવી જશે એટલે પપ્પાને પૂછી લઈને શું નાસ્તો કરો છો, કારણ કે પપ્પાને થેપલાથી એસિડિટી થાય એટલે એના માટે રાત્રે જ નહોતા એની ગણતરી કરી. અત્યારે જે એને ખાવું હશે ને એ બનાવી દઈશ, કારણ કે રાત્રે એ દાબેલી ખાધી ને પછી જમવા નહોતા આવ્યા. અને પૂછીએ કે ભાઈ મમ્મીને શું છે, આજે રજા આપવાના છે કે કઈ રીતે છે. અમે આવી ગયા છીએ 10 મિનિટ માટે ગાર્ડન. શું કરું છું? હે, શું સાફ કરવું પણ? બધું? એ શું છે એમ નહીં, આમાં આ શું છે તારા હાથમાં? લાઈફ વાઇપ્સ. વાઇપ્સ થી તારે ફર્નિચર સાફ કરવું છે. તું સ્કૂલેથી આવી ગઈ? સ્કૂલેથી આવીને આપણે ક્યાં ગયા હતા? મજા આવી? ઓકે, ચલો
વાઇપ્સથી કાંઈ સાફ નથી કરું, મમ્મા કરે છે બધું સાફ. હાલો એક આપી દઉં, ઓકે? ચલો મારે આમ તો આમ બેડ ને બધું થઈ ગયું છે, પણ થોડું ફ્રી છું ને તો મને એમ થાય છે કે અહીંયાથી છે ને આમ બધેથી ઝાડાવાળા લઈ લઉં, કારણ કે લગભગ આજ મમ્મી આવી જશે તો પછી કાંઈ નહીં થાય આ રૂમમાં એમ. અહીંયાથી બધીથી થોડીક સાવણી ફેરવી લઉં, અહીંયા આમ ખરાબ ન થાય ને એટલે અહીંયાથી નહીં લઉં, એ રીતે કંઈક કરીશ. ચલો તો ફાઇનલી હવે મમ્મી આવી રહ્યા છે, 4 વાગે રજા આપી દઈએ છે. તો ઘણા લોકોનો ક્વેશ્ચન હતો કે કરાવવું કે નહીં, અમને લોકોને પણ બહુ પગ દુખે છે. તો મમ્મી આવે ને આપણે એની સાથે વાત કરી લેશું. અને કાલે હતું આપણા દેશનું બજેટ હતું 2026નું, દર વખતે ફેબ્રુઆરીમાં જ હોય, બરાબર ને? નિર્મલા સીતારામન કેટલા વર્ષથી આપણું બજેટનું કરે છે સંચાલન, બરાબર? બધાને ખબર જ હશે મોસ્ટલી. એટલે એમને પણ તકલીફ પડી હશે, એવું નથી કે સીધા ડાયરેક્ટ અહીંયા આવી ગયા હોય એમ, બરાબર? તો ઘણીવાર મને લોકો કોઈ પણ સબસ્ક્રાઈબર મળે ને તો મને એમ પૂછે કે તમે કેવી રીતે આ બધું હેન્ડલ કરો છો, કમેન્ટ્સ પણ આવતી હોય છે. તો હું કદાચ આ ન કરું ને, હું એમ નથી કહેતી મારે પૈસાની જરૂર નથી, પણ કદાચ હું આ ન કરું ને તો મારા ઘરમાં કંઈ બહુ ખાસ ફેર ન પડે એમ. 8-10 કલાકની આ મહેનત કરું છું ને પછી મને જે રકમ મળે એ કદાચ ન આપું ને તો એ મારા ઘરમાં કોઈ એવો બધો ફરક ન પડે એમ. પણ શું કામ કરી છીએ કે આપણી કોઈક એક ઓળખ થાય, આપણામાં કોન્ફિડન્સ વધે, અને મેઇન વસ્તુ કે આપણે આપણા નામથી ઓળખાય. આજે હું ગમે ત્યાં નાકે કેમ જાઉં ને તો મને લોકો મળવા આવે કે નહીં ભાઈ અમે તમારા વિડીયોઝ જોઈ છીએ, અમે અહીંયા રહી છીએ, તમારું સારું હોય છે, આમ તેમ બધું. ડેઈલી એક સબસ્ક્રાઈબર મને મળે. એટલે તમે ગમે તે કરી શકો એમ છો, તમારામાં એ તાકાત છે, સ્ત્રીમાં ભગવાને આપી જ છે એ તાકાત. બેન સૂઈ ગયા છે અને હાલો આંસી આપણે બે સૂઈ જાય. હાલો. કોણ છે તાર દીકરો? હવે એને સુવા દે. હાલો. એટલે વોટરમેલન ને જ વોટરમેલન લઈ દઈશ. ઓકે. વોટરમેલન ને તરબૂચ લઈ દઈશ. આ દીકરાને પછી ટોયસ લઈ દે, બોલ લઈ દે, કેન્ડી લઈ દે, બોલ લઈ દે, આઈસ્ક્રીમ લઈ દે. લાઈટ બંધ કર દો. હાલો સારું, હાલો લઈ દે બધું. હાલો અત્યારે સુઈ જા, હાલ તાર દીકરાને પછી લઈ દે જા. ચાલો આવી ગયા છે ફાઇનલી મમ્મી. જાઉં છું નીચે કારણ કે હજી સપોર્ટની જરૂર પડશે 1-2 જણાની. મમ્મી આવી ગયા છે ફાઇનલી, અને હવે થોડીક વાર આરામ કરવો છે. કા મમ્મી? પછી આપણે મળશું. હવે શું થોડીક વાર આરામ કરી લ્યો, કારણ કે નીચેથી ઉપર મમ્મી થોડીક હાલીને આવ્યા ને એટલે થોડુંક થાક લાગ્યો. કા મમ્મી? લોખંડી પગ એમ ને? એ આ કોણ આવ્યું? કોણ આવ્યું? નહીં આવે, નહીં આવે, નહીં આવે. એને દીદી જોયું તું ને એટલે નહીં આવે. એનું હેતુ અહમું છે મારા. અમારે નથી જોવા. ક્યાં નથી જોવા? આખામાં છે ને કા પાટા કાઢ નહીં કા નહીં.
એટલે મેં કીધું હું નીચેથી એવી તો મને દેખાણા નહીં ને મમ્મી આ પાટો કી એટલે હા કાલે સવારે કાઢ્યા ત્યારે કંઈક કહેતા હતા આંટી કે વહમું બહુ લઈ ગયું કે બે બાજુ હોય હતા સોયું હતી કાઢી આમાં પાણી એકદમ સોયું ખેંચે તો સાહેબ કે બે નાક નદી હોય કે હવે નહીં વાંધો આવે કે આ એક સહન કરવો જરા કે મજી થઈ કે હું સમજુ છું કે હવે હજી નથી માયા હજી તો 15-17 દી હજી નથી નાવાનું દાદીને હંસુ દાદી નાયા નથી નહીં નથી કહી દાદીએ હેરો છે નથી કર્યા કાંઈ નથી કરવાનું દાદી તમારે નાવાનું નહીં બ્રશ તો હું જાય ઊભી થઈશ તો કરી લેવાનું હજી બ્રશ નથી કર્યું હોસ્પિટલે બેટા એને કોણ બ્રશ કરાય એને ઊભું જ આટલા દી નહોતું થવાનું એ તો હવે આજે એ લોકો હલાવે તો હાલવાનું તો ત્યારે એને એમ કહેવાય ઈ આપણને બ્રશ કર એ તો કહું એ હલાવે ત્યારે આપણે એમ કહેવાય કે ઊભા રહેજો પેલા મને બ્રશ કરવા દ્યો અને આપણામાં એટલી વાર ઊભાની તાકાત હોય ને ઈ નીચેથી માંડ આવ્યા એ એને આખા દિવસમાં એકવાર હાલવાનું જ છે એટલે પછી ગાડી અંદર આવી જાય પણ પછી જો આખા દિવસનું અત્યારે ન હાલે ને મમ્મી તો એને રાત્રે ચાલવું પડે એટલે કીધું કે તો અત્યારે ચાલી લ્યો તો પછી સુઈ જવું 4 વાર આખા ઘરમાં 4 વાર આટા મારવાના મમ્મીને બરાબર મમ્મી ઘણા લોકો એમ પૂછે છે કે અમારે કરાવવાનું છે તો તમારો આમ અનુભવ કેવો રહ્યો હોસ્પિટલનો પગનો બધું હોસ્પિટલ સારી છે ઓપરેશન હું તો એમ માનું વહેલાસર કરાવી નખાય મોડું કરીએ ને એમ આપણે વધારે દુઃખ ભોગવવું પડે છે આ થોડાક દી હોય પછી તો શાંતિ થઈ જાય પછી શાંતિ થઈ જાય પણ જેને હોય ને હું એમ કહું વહેલાસર કરજો નિર્ણય કારણ કે અમને મોડો નિર્ણય કર્યો ને એટલે મને વધારે આકરું પડે બાકી કારણ કે વધારે ઘસારો થઈ ગયો એટલે આપણે બાકી વહેલાસર કરી નાખજો જેને હોય ને હું એમ કહું ઓપરેશન કરાવી ત્યારે થોડોક ટાઈમ થવું પડે પછી તો શાંતિ આપણે પછી તો શાંતિ ને ઓપરેશનમાં તો તમને ખોટું કરે એટલે કઈ ખબર જ નથી પડે હા અને તે દિવસે આખો દી તમને ઇન્જેક્શન ને દવા ને દીધા કરે એટલે એ કઈ ખબર નથી પડતી હા કસરત કરાવવા આવે ત્યાં આપણે જરાક મક્કમ થઈ જવાનું હા બાકી જરાક એમ આકરું પડે પછી આપણે કંઈક તો સહન કરવું પડે ને નૈના કાકીને કહી દીધું હા નહીં લાગી યાર હવે એને હું કીધું કરાવવું છે ને મારે કે હાલશે જ નહીં કે કરાવવું જ પડશે ઈ કે બે ભારી સહન કર્યું પણ હા હા એના માટે તમને એવોર્ડ આપવો પડે મમ્મી મમ્મીને પાછું છે ને શુગર ને બીપી બે છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે બધું ખાવા પીવામાં ને એવું બધું બાકી જેને શુગર કે એવું ન હોય ને એ લોકો એપલ ખાય કે કોઈ પણ ગોળની વસ્તુ ખાય ડૉક્ટરે એમ કીધું છે સારી તાકાતવાળી જ વસ્તુ ખાઓ કા મમ્મી તો એને લોકોને નો બહુ વાંધો આવે એટલે જો શુગર કે બીપી ન હોય તો તમારા માટે જઈ એવું બધું ટફ નથી કારણ કે મને ઘણા લોકોની કમેન્ટ આવે છે એટલે મેં કીધું મમ્મી આવે ને પછી જોડું એ હોસ્પિટલ હોય ને એમાં એનો રિવ્યૂ લઈને એમાં ન મજા આવે એટલે આજ મમ્મીની હારે જ તમને રૂબરૂ વાત કરાવી દીધી